ઓકે, પહેલો પિલર બોડી, સેકન્ડ પિલર મન, માઇન્ડ. વોટ ઇઝ માઇન્ડ? વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. મન હોય તો માળવે જવાય. મન એ એટલી મોટી વસ્તુ છે કે જે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એનાલિસિસ થયેલું છે કે એક મનુષ્યનું માઇન્ડ એ 200 પેજની 500 કરોડ બુકો યાદ રાખી શકે છે. હવે આપણે તો 2-5 બુક જ વાંચીને એટલામાં પરફેક્ટ થઈ જઈએ ને તોય પણ આપણી 100 વર્ષની સર્વિસ લાઈફ ઇનફ થઈ જાય. એક એક્સપર્ટ તરીકે કે એક સેલિબ્રિટી તરીકે આઈધર આપણા પોતાના માટે કે આપણા સમાજ માટે કે ફેમિલી માટે એક્સપર્ટ તરીકે આપણે કાઉન્ટિંગમાં આવી જઈએ. એટલે એટલી બધી આપણા પોતાના માઇન્ડની તાકાત છે. હવે આપણા આ માઇન્ડની વાત કરતા હોઈએ તો બધાને ખબર છે કે આપણો સૌથી સારો ફ્રેન્ડ અને આપણો પોતાનો સૌથી સારો દુશ્મન એ આપણે પોતે જ, એટલે કે આપણું મગજ જ છે. એટલે આપણે આપણી પોતાની જાતને જેવા કમાન્ડ આપીએ, જેવું વિચારીએ એવું આપણું લાઈફ બને, એવા આપણે બની શકીએ. એટલે માઇન્ડની પ્રોસેસ થોડીક જગલરી વાળી છે, પણ તમે મને શાંતિથી કનેક્ટ કરશો તો તમે સમજી શકશો કે એક માઇન્ડ શું કરે. કે માઇન્ડ એક વિચાર પ્રોડ્યુસ કરે. કોઈ પણ મનુષ્યના મગજમાં 60,000 વિચારો આવે છે. હવે આ 60,000 વિચારો બધા સારા હોય એ કોઈ કાળે પોસિબલ નથી, અને બધા વિચારોને આપણે સ્ટોપ કરી શકીએ એ પણ આપણા માટે શક્ય નથી. તો આપણે એ વિચારને કેવી રીતે એનાલિસિસ કરીને, એને સ્લીવ એનાલિસિસ કરીને કે ગાડીને સ્મૂથ લેવલના અને પોઝિટિવ વિચારો કઈ રીતે આપણે આપણા માઇન્ડને આપી શકીએ કે જેથી એ પિક્ચરની ભાષા સમજે છે તો એ પ્રમાણે આપણી લાઈફ બનતી જાય. એટલે માઇન્ડ એ વિચાર પ્રોડ્યુસ કરે છે. એ વિચાર એકચ્યુઅલી આપણે શબ્દ કે વાણીથી, આઈધર એના એક્શનથી આપણે એ આપણા કર્મમાં આવે છે. એ જ કર્મ આગળ જતા જતા આપણી હેબિટમાં આવે છે, આપણી ટેવ બને છે. જે ટેવ વારે ઘડીએ કરીએ એને ટેવ કહેવાય. જે ટેવ જતે દાડે આપણું કેરેક્ટર ડિફાઇન કરે છે. બિહેવિયર બને અને કેરેક્ટર ડિફાઇન કરે. એ કેરેક્ટર આપણી ડેસ્ટિની ડિફાઇન કરે. ડેસ્ટિની ઇઝ નથિંગ બટ આપણું જે આજનું લેવલ છે એ લેવલ એનાથી એક લેવલ અપ જાય, અને એ જ ડેસ્ટિની આપણું જે હોય એ જ લેવલના આપણને વિચાર પ્રોડ્યુસ થાય. હવે આ વિચારની સાયકલ આ જ રીતે ફરતી હોય. જો મારું લેવલ સારું હોય કે જો હું કોઈ સારી વસ્તુ બોલતો હોઉં તો 110% તમે બધા જ મારી સાથે સંમત હશો કે મને મગજમાં ખરાબ વિચાર ના જ આવતા હોય. એટલે મારા વિચાર જ અગેન મારી પ્રોસેસમાં આવે, વાણી વર્તનમાં આવે, બિહેવિયરમાં થાય, હેબિટ બને, અને એ જ મારું લેવલ બનાવે. તો મારે શું કરવા મારા વિચારો સારા ના કરવા? એના માટે સારું વાંચન કરવું, સારા લોકોને મળવું, પ્રાર્થના કરવી. અને જે બધાને જ ખબર છે, હું કોઈ પણ એવી નવી વસ્તુ નથી કહેતો કે જે આપ સર્વને ખબર નથી, પણ એ જરૂર કહું છું કે જે આવું કરીએ તો આપણું લાઈફ ઘણું બેલેન્સ થઈ શકે.